આપણે ઈશ્વરને એક ચિત્રકાર તરીકે જોઈએ છીએ અને ભગવાને પ્રકૃતિને ખૂબ જ સુંદર રંગોથી સજાવી છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે ત્યારે અનેક રંગો બહાર આવે છે અને ભગવાને ઈશ્વરે તે શક્તિ મનુષ્યમાં પણ ખૂબ જ સુંદર રીતે આપી છે અને તે પોતાની કલ્પના અંકિત કરે છે. એક એક કથા જે છે તે પેઇન્ટિંગના માધ્યમથી દર્શાવે છે. તો હાલ ઝી 24 કલાકની ટીમ જે છે એક્ઝિબિશનમાં આવી પહોંચી છે અને તે એક્ઝિબિશનનું નામ છે જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ અને તે આટલા સુંદર સુંદર ચિત્ર અંકિત કરનાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રવિદર્શન વ્યાસજી જોડાઈ ચૂક્યા છે. ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે. અને ખાસ કરીને આજે વિમેન્સ ડે છે અને મહત્વની વાત એ છે કે દરેક ચિત્રોમાં જે છે તે આધ્યાત્મિક હોય, આધુનિક હોય કે કોઈ પણ ફિલ્ડ હોય તેમાં નારીનું યોગદાન દર્શાવવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ સુંદર જે છે ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. આપે નારીને સન્માનિત કરતા અનેક ચિત્રો જે છે તે અંકિત કર્યા છે. આપની જર્ની વિશે બતાવશો, કહેશો અને ખાસ કરીને તમને આ જે છે પ્રેરણા ક્યાંથી મળી તેના વિશે કહેશો. મારી જર્ની તો ચાલુ થઈ ભુવનેશ્વરી મંદિરથી અને જગવિખ્યાત ભુવનેશ્વરી ટેમ્પલ ગોંડલમાં છે. ઔષધાશ્રમ છે, 125 વર્ષ જૂની સંસ્થા છે. આની સાથે સાથે ડૉક્ટરની ડિગ્રી લીધા પછી મેં મારું જે આર્ટ છે એ પણ ચાલુ રાખ્યું. હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ અગર જો તમે જુઓ તો એની અંદર નારીનો રોલ બહુ જ મોટો છે. આપણું હિન્દુ જે કલ્ચર છે એમાં શક્તિ વગર તો દેવો પણ નબળા છે, તો એવું કહેવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેઘદૂતમ કાવ્યમાં આ કેરેક્ટર છે. મારા ગ્રાન્ડમધરનો પોશાક પહેરેલો છે, આ ધાંગધ્રાનો સીન છે. તો આવા અનેક ચિત્રો મેં આપણી હિન્દુ સંસ્કૃતિ, મારા ટ્રાવેલ બ્લોગ્સ કહી શકીએ તો એમાંથી મેં અંકિત કર્યા છે. સરસ્વતી, લક્ષ્મી, પાર્વતીજી, આવા જે આપણા હિન્દુ ધર્મમાં જે નારી શક્તિ દર્શાવતા કેરેક્ટર્સ છે એનામાં હું ઇન્સ્પાયર થયો છું. આ ઉપરાંત મારા ગ્રાન્ડમધરના પોશાક હોય, પેલેસીસના સીન હોય કે પછી કોઈ કથાઓ હોય આપણા હિન્દુ ધર્મની, દેવી ભાગવતની અથવા તો રામાયણની અને મહાભારતની, તો એવા અનેક પાત્રો મને ઇન્સ્પાયર થયા છે. મારી જર્ની કહી શકાય તો મારા ગુરુ એવા રાજા રવિવર્માથી હું ઇન્સ્પાયર થયો હતો. લક્ષ્મી વિલાસ પેલેસમાં અનેકવાર જઈ અને મેં મારી જાતે હું આ બધું કલા જે છે એ શીખો છું. અહીંયા પાર્વતીજી આપ જોઈ રહ્યા છો, સુંદર મજાનો પોશાક પહેરેલા છે અને